સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજે પૂના આપણે છીએ અને પૂના ગાડી ખાલી હતી, આપણે ફરવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે સિકરાપુર ફરવા જઈએ છીએ. ક્યાં? સિકરાપુર, ચાકણથી સિકરાપુરથી ભાઈ રંજનગાંવ ને આપણે ફરવા જવાનું છે. સાણંદનો માલ છે, બિસ્કિટ ભરવા જવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. અત્યારે આપણે આલમદી ફાટાથી નીકળ્યા છે અને ચાકણ ભોગવા આવ્યા છે. તો વિડીયોમાં બના રહેજો. આ પૂના છે ભાઈ, જુઓ. તો ફાઇનલી આપણે જો ચાકણ 4 રસ્તા ભોગવા આવ્યા છે અને આપણે સિકરાપુર અહીંથી થાય છે 30 કિલોમીટર. તો સામે પોઈન્ટ દેખાય ને, અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ જવાનું છે. એટલે ભાઈ આવશે સિકરાપુર. ચાકણ 4 રસ્તા અને ટ્રાફિક કેટલું છે તમે જો. તો માસી આવે છે પૈસા માગવા. આગળનો પોઈન્ટ ખુલ્લો છે એટલે ટ્રાફિક વિખાય છે. આ બાજુ એટલું ટ્રાફિક છે. બહુ ટ્રાફિક હોય, રાતે એટલું હોય, દિવસે એટલું ટ્રાફિક હોય. ટ્રાફિક બહુ હોય અહીંયા આગળ. આપણો પોઈન્ટ બંધ છે. જોવો આપણે રાઉન્ડ સામે વાળા રસ્તે રાઉન્ડ જોવો. અહીંયા લીલું બોર્ડ દેખાય ને, ત્યાં જવાનું છે આપણે. તો એક માટે અહીંયા છે. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો હવે રંજનગાંવ પહોંચ્યા છે. રંજનગાંવ પહોંચીને પછી આપણે ખાલી સાઈડ મારવાની અને સિકરાપુર રોડે આપણે ચડવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો સામે છે ને આ આપણે રંજનગાંવ આવી ગયું છે. આ સામે દેખાય રંજનગાંવ છે. ત્યાંથી આપણે ખાલી સાઈડ મારીને સિકરાપુર હાઈવે ચડશું આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે અહીંથી ખાલી સાઈડ મારશું. તો ફાઇનલી આપણે જો ભરવાનું ચાલુ કરી દીધું છે. આપણે આ માલ ભરાય છે. જો આટલી ગાડી આપણી કેટલી બગાડી છે. તો ફાઇનલી આપણે જો ગાડી ભરીને હવે આપણે ગેટે બહાર નીકળીએ છીએ. આ કંપની છે, આપણે ધીરે ધીરે બહાર કાઢવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે જો ભરીને બિલ આવી ગયું છે ને આપણે હવે નીકળી ગયા છે. શિરૂર થઈને હાલે ફાટા થઈને
સીધા આપણે સંગમને નીકળશું. વિડીયોમાં બન્યા રહેજો. આપણે રંજનગાંવથી નીકળી ગયા છે ફરી. તો ફાઇનલી આપણે નાસિક પાર કરીને ધરમપુર આપણે હાઈવે ચડ્યા હતા. તો આપણે પંચર પડી ગયું હતું. તો આપણે જો પંચર બનાવડાવીએ છે. ભાઈ પંચર બનાવે છે નાસિક વટીને તરત જ છે ધરમપુર રોડે ખાલી સાઈડમાં. અને આપણી ગાડી છે. તો ફાઇનલી આપણે જો નાસિક વટીને કનૈયા હોટલે ચા પાણી પીધા, નાયા ધોયા અને હવે નીકળ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ કનૈયા હોટલનું બોર્ડ છે. હવે આપણેથી નીકળ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે જો નાસિક વટીને કનૈયા હોટલ વટીને પહેલો ઘાટ આવે ને આપણે પહોંચ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઘાટ ઉપર આવી ગયા છે. આપણે ધીરે ધીરે ઘાટ ઉતરવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલી આપણે જો મહારાષ્ટ્રની બોર્ડર પહોંચ્યા છે પેટ. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે આગળ જઈને ઘડીક રાખીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. સામે જે મહારાષ્ટ્રની બોર્ડર છે જો. ફાઇનલી આપણે જો કપરાડા પહોંચ્યા છે. હવે અહીંથી વલસાડ છે 48 કિલોમીટર, વાપી 45, પારડી 38. રહેજો. હવે ભાઈ રસ્તો ખરાબ ચાલુ થયો છે. જો કપરાડા પહેલા જઈએ આપણે. એક લાંબુ લોહરિયું જાય છે. આ કપરાડા ગામ છે. જો તો ફાઇનલી આપણે કપરાડા ઘાટ ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અને આપણી ગાડી વાંઘેડે કેમ જોવો તમે. આપણી ગાડી વાંઘેડે.
આપણે જો નવસારી હાઈવે ચડી ગયા છે, સુરત વાળો નવસારી પહોંચ્યા છે. વિડીયોમાં બન્યા રહેજો. આ નવસારી સુરત મુંબઈ આ હાઈવે છે. આપણે પલસાણાથી ચડી જવાનું છે કરજણ થઈને. તો ફાઇનલી આપણે જો પલસાણાથી ઉતરી જવાનું છે નીચે અને આપણે જવાનું છે નવા હાઈવે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે નીચે લઈ લીધી છે સર્વિસ રોડે. જો આ પલસાણા ચોકડી છે. આપણે નીચે છે પલસાણાથી હવે રાઈટ સાઈડ મારીને હાલ્યા જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો દિલ્હી એક્સપ્રેસ પહોંચી ગયા છે. એના ગામથી ચડવાનું છે એના. તો વિડીયોમાં બન્યા રહેજો. જો સામે દેખાય એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અત્યારે કીમ સુધી ચાલુ થઈ ગયો છે. જો આપણે ચડવાનું છે અહીંથી ડાબી સાઈડ વડોદરા. સીધે સીધા જાઓ તો બારડોલી, વ્યારા, સોનગઢ. આપણે એક્સપ્રેસ ચડી ગયા છે અને ટોલ પ્લાઝા આવ્યું છે. એક્સપ્રેસ ચડો એટલે ટોલ પ્લાઝા આવે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો કીમ અહીંથી છે 44, ભરૂચ 77, દિલ્હી 1052. તો વિડીયોમાં બન્યા રહેજો. આ એક્સપ્રેસ આપણે હાઈવે છે. બે બાજુ આવક જાવક બે ચાલુ થઈ ગયો છે. તો ફાઇનલી આપણે જો પોર પહોંચ્યા છે અને સીએનજી ગેસ પુરાવ્યો છે. આપણે પોર પહેલા આખો સીએનજી ગેસ છે અને એલએનજી. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણી ગાડી સામે જો ગેસ પુરાય છે અને આખો સીએનજી પંપ છે. જો સીએનજી અને એલએનજી જો અહીંયા લખ્યું. જોરદાર પંપ છે ભાઈ. પોર પેલા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણી ગાડીમાં ગેસ પુરાઈ ગયો છે. કેટલો આવ્યો છે? તો ટ્રાફિક જામ જો પોર.
ટ્રાફિક જામ બહુ ટ્રાફિક હો ભાઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. કેટલું ટ્રાફિક હોય, પુલ સુધી તો ટ્રાફિક હશે જ તે. જો તો ફાઇનલી આપણે જો વડોદરા વટીને અમદાવાદ એક્સપ્રેસ પહેલાં આપણે હોટલે સૂતા છે. તો હવે આપણે અહીંયા સુઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.